નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે। 5 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। કોરોના પોઝિટિવ બાળક હાલ હોમ આઇસોલેશનમાં છે। પરિવાર બેંકોકથી પરત ફરતા રિપોર્ટ કરાવ્યો અને પાલનપુર બનાસ મેડિકલ હોસ્પિટલમાં 50 ઇમરજન્સી વોર્ડ તૈયાર કરાયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કમલેશ જોડાઈ ગયા છે। કમલેશ, બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે, કેવી વ્યવસ્થાઓ છે તંત્ર દ્વારા ત્યાં કોરોનાની સામનો કરવા માટે કેવી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે, શું વિગતો? જી બિલકુલ, વાત કરવામાં તો ફરી વધુ એક વાર કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે। પાલનપુરમાં 5 વર્ષનું જે એક બાળક હતું તેને કોરોના પોઝિટિવ આવ્યો છે। આ બાળકનો જે પરિવાર હતો તે બેંકોક ફરવા ગયો હતો ને ત્યારબાદ ફરીને પરત આવતા જે 5 વર્ષનું બાળક છે તેને તાવ, શરદી, ખાંસી જેવું થતા તેનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ જે રિપોર્ટ છે તે પોઝિટિવ આવતા તેને તાત્કાલિક જે કહી શકાય કે બનાસ મેડિકલ કોલેજમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ તેની અત્યારે તબિયત સુધરતા તેને અન્ય હોસ્પિટલમાં લઈ જવાયો છે। મહત્વની વાત છે કે જે બનાસ મેડિકલ કોલેજ દ્વારા અત્યારે જે 50 જેટલા ઇમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં છે। અત્યારે જો વધુ કેસ થાય તો તેના માટે લડવા માટે બનાસકાંઠા તંત્ર અત્યારે એક્શન મોડમાં છે। જી બિલકુલ, આભાર કમલેશ વિગત આપવા બદલ। રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે। અમદાવાદમાં ફરીથી કોરોનાના કેસો વધ્યા છે। કોરોનાની એન્ટ્રીથી ગાંધીનગર તંત્ર સજ્જ બન્યું છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલે સાવચેતીના પગલાં લીધા છે। હોસ્પિટલમાં 60 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો।